વધારે કલાત્મક સ્વરૂપ હોય તો એ ટૂંકી વાર્તા છે. સમરસેટ મોમે એવું કહ્યું છે કે નવલકથાનો તમે સંક્ષિપ્ત કરીને પ્રસિદ્ધ કરી શકો. એટલે દેટ મીન્સ કે એક શુદ્ધ સાહિત્ય સ્વરૂપ નથી. ત્યારે ટૂંકી વાર્તામાં તમે 4 કે 5 પેજમાં પણ જીવનનું મોટામાં મોટું સત્ય કહી શકો. આ એક કારણ કે મને એવું થયું કે આ જે અઘરામાં અઘરું ફોર્મ છે એ થોડું, આમ તો બધા ફોર્મ અઘરા જ છે, પણ આ એક મને એવું લાગ્યું હતું કે આ એક અઘરો ફોર્મ છે, એ આપણે અજમાવી જોઈએ. અને બીજું, સ્વભાવ પહેલાથી જ આળસુ, એટલે લાંબુ લખવામાં કંટાળો આવે. એક લેખકે થોડું મજાકમાં કહ્યું છે કે I like to be a writer, but I don't like paperwork. એટલે નવલકથામાં જે પેપર વર્ક કરવાનું આવે ને એ મને થોડું ભારે લાગ્યું, એટલે પછી મેં ટૂંકી વાર્તાનો રસ્તો પકડ્યો. તમારો પહેલો વાર્તા સંગ્રહ બાપાની પીપર એ જયંત ખત્રી, ચંદ્રકાંત બક્ષી અને મધુ રાયના થયો. અને બીજો સંગ્રહ આમ થાકી જવું એ રજનીકુમાર પંડ્યા, મોહમ્મદ માકડ અને નાનાભાઈ જેબલિયા. તો આ જેમને અર્પણ કર્યા છે એ બંને જૂથના સર્જકો એકદમ જુદા છે. તો એમને અર્પણ કરવાનું કારણ શું? એટલે હું જયારે લખતો વાંચતો થયો, 11મા ધોરણમાં આવ્યો, અને ત્યારે આધુનિકતાની હવા હજી પૂરેપૂરી ફૂંકાતી હતી. એમાં પણ થોડુંક જેને જુદું જ પોતાનું કાઢું કાઢ્યું હોય એવા 3 સર્જકો, ખત્રી, બક્ષી અને મધુરાય. એટલે એમનું કામ મને ઘણું ગમે. બાકી કિશોર જાદવ છે કે રાધેશ્યામ શર્મા છે કે એ અલબત્ત આપણા બહુ મોટા સર્જકો છે, પણ મારા સ્વભાવના નથી. એટલે મને જે ગમતા હતા એના પ્રત્યે ઋણ વ્યક્ત કરવા. અને બીજું કે જે મોહમ્મદ માકડ, નાનાભાઈ જેબલિયા, રજનીકુમાર પંડ્યા, આ એક ગુજરાતી ટૂંકી વાર્તામાં પણ એક અલગ ટ્રેડિશનના સર્જકો છે. હું એમ કહું કે આખું ગુજરાતી સાહિત્ય અંગ્રેજી સાહિત્યની પરંપરામાં ચાલ્યું છે. એમાં કવિતા હોય કે નવલકથા હોય કે વાર્તા હોય, પણ ખત્રી, પછી નાનાભાઈ, રજનીકુમાર, મોહમ્મદ માકડ એ ફ્રેન્ચ ટ્રેડિશનના લેખકો છે, જેને આખી જુદી પોતાની ચોકો જમાયો છે. પછીથી આગળ કોઈ આપણને એવા લેખકો મળ્યા નહીં